આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ. હું છું આપણો હર્ષદ સુથાર. નમસ્કાર દર્શક મિત્રો. ઐતિહાસિક ગાયકવાડી કડીનગરમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત પુરુષાર્થ શિબિરમાં રેલાયો શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ. ગાયકવાડી કડીનગરમાં જ્યાં શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન થાય છે અને જ્યાં યુવા શક્તિના ગીતાના જ્ઞાન સાથે જોડવામાં આવે છે, તેવા જ પવિત્ર અવસરનું સાક્ષી બન્યું ગુજરાત ગૌશાળાનું આંગણું. કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન યુવા ગીતા પ્રકલ્પ દ્વારા આયોજિત તૃતીય સોપાન અને પુરુષાર્થ શિબિર ઉર્જા, ઉત્સાહ અને આધ્યાત્મિકના માહોલમાં સંપન્ન થઈ. આ પ્રસંગે સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જે બન્યા ગૌરવવંતી ઉપસ્થિતિ અને પ્રેરણાનું ભાથું. તેમના શબ્દોએ વિદ્યાર્થીઓમાં નવું આત્મબળ ફૂંક્યું હતું. વલ્લભભાઈના આશીર્વચનથી યુવા હૈયાઓમાં કર્તવ્ય અને સંકલ્પ શક્તિની નવી જ્યોત પ્રગટી હતી અને સંસ્કાર તથા સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. શિબિર માત્ર જ્ઞાન પૂરતી મર્યાદિત ન રહેતા જીવન જીવવાની જડીબુટ્ટી બની રહી હતી. કૃષ્ણ જીવનની ગાથા અને પ્રભુ જીવનના પ્રસંગો દ્વારા જીવન વ્યવસ્થાપનના પાઠ ભણાવ્યા હતા. શિક્ષણને જીવન જ્ઞાન સાથે સાથે રમતગમત મેદાનમાં ટીમ સ્પિરિટ અને ખેલદિલીના દર્શન પણ થયા. વિચાર ગોષ્ઠી, ચિંતન અને મનન દ્વારા યુવા માનસના પ્રશ્નોનું સમાધાન પણ શોધાયું. જ્યાં આસન પર શિક્ષણ છે ત્યાં ધ્યાનનો વાસ પણ છે. જ્યાં પતરાળામાં ભોજન છે ત્યાં સંસ્કૃતિનો શ્વાસ છે. આ શિબિરમાં બે દ્રશ્યો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એક તો શિક્ષણ આસન સાથે અને બીજું ભોજન પતરાળા સાથે. પરંપરાગત રીતે પલાઠીવાળી એકાગ્રતા અને શિસ્ત સાથે જ્ઞાન ગ્રહણ કરવાની એ અદ્ભુત રીત અને પ્રકૃતિ સાથે નાતો જોડતો અને સાદગીનો સંદેશ આપતો પતરાળા પરનો એ ભોજન પ્રસાદ. આ માત્ર એક શિબિર નહોતી, પણ આધુનિક યુગના યુવાનો માટે જીવન મૂલ્યોને અનુભવવાની એક સજીવ પ્રક્રિયા હતી. કડી સર્વ વિશ્વવિદ્યાલય વર્ષોથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડતા આવેલા છીએ. સંસ્થાએ યુવા ગીતા પ્રકલ્પ શરૂ કરેલો છે. આ યુવા ગીતા પ્રકલ્પના 5 સેમિનાર અત્યાર સુધીમાં પૂર્ણ થયેલા છે. દરેક સેમિનારની અંદર 65થી 70 વિદ્યાર્થીઓ 5 દિવસ માટે નિવાસી યુવા ગીતા શિબિર કરતા હોય છે. આ શિબિર દરમિયાન માત્ર ગીતાજીના સાર ઉપર જ જીવન જીવવાની વાત નહીં, પરંતુ દરેક ધર્મના ધર્મગ્રંથોની અંદર રહેલા સારને ગીતાજી સાથે આવરીને આવનારા જીવનની અંદર તેમને મૂંઝવતા કોઈપણ પ્રશ્નો અને જીવન જીવવાની પદ્ધતિ વિશે તેમને જ્ઞાન આપવામાં આવતું હોય છે. આજે પુરુષાર્થ શિબિર પ્રકલ્પ 1 પૂર્ણ થયેલો છે. પુરુષાર્થ શિબિર એટલે આ 5 શિબિરની અંદરથી જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે તેમાંથી ઉત્તમ વિદ્યાર્થીઓને બીજા 7 દિવસ માટે પુરુષાર્થ શિબિરની અંદર જ્ઞાન આપવામાં આવે છે. આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને ફરીથી ગીતાજીના ઊંડાણપૂર્વકના અભ્યાસની સાથે સાથે રોજબરોજના જીવનની અંદર ધર્મ સાથે કેવી રીતે આગળ વધી શકાય, કૃષ્ણ જીવનના દર્શન કરાવવા અને રોજબરોજના જીવનની અંદર થતા પુરુષાર્થ અંગે માહિતગાર કરવા. જેમ કે વિદ્યાર્થીઓ પાણીના બેડા કૂવેથી ભરી અને પોતે ત્યાં આગળ તમામ ઝાડપાન અને જે તે જગ્યાને સાફસૂફ કરતા હોય છે. નાનામાં નાની એવી વસ્તુ જેમ કે વિદ્યાર્થીઓને આજના જમાનાની અંદર સોય દોરા સાથે ઘર વપરાશની અંદર કપડાં કેવી રીતે સાંધવા એનું પણ શિક્ષણ આપવામાં આવે છે. એની સાથે સાથે હિન્દુ ધર્મની અંદર જ્યારે કોઈ યજ્ઞનું આયોજન થતું હોય તો એ યજ્ઞ કેવી રીતે કરવો, યજ્ઞની સામગ્રી શું હોઈ શકે છે, વ્યક્તિના જીવન અને મૃત્યુ દરમિયાન વપરાતી તમામ વસ્તુઓ સાથે તેમને માહિતગાર કરવા, તેનો ઉપયોગ શું છે અને એની મહત્ત્વતા શું છે તે અંગેનું જ્ઞાન આપવામાં આવતું હોય છે. આજે પુરુષાર્થ શિબિરના અંતિમ દિવસે યજ્ઞના આયોજનની સાથે સાથે યજ્ઞનું મહત્ત્વ અને તમામ ધર્મગ્રંથોની અંદર તે ધર્મોની અંદર એમના જીવન જીવવાની પદ્ધતિની શું મહત્ત્વતા છે
એ લોકોના જીવન અને મરણ સુધીની અંદર દરેક ધર્મની અંદર કેવી રીતનું જ્ઞાન આપવામાં આવતું હોય છે, જીવન અને મરણની તમામ ક્રિયાઓ કેવી રીતની થતી હોય છે તમામ ધર્મોની, એની ઊંડી સમજ આજે પુરુષાર્થ શિબિરમાં આપવામાં આવેલી છે. હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓ જ્યારે આજના વૈજ્ઞાનિક જમાનાની અંદર ગેઝેટ સાથે અને અન્ય ઉપકરણો સાથે જોડાયેલા રહેતા હોય છે ત્યારે તેમને આ ભગવદ્ ગીતાજીના ઉપદેશની અંદર જીવન કેવી રીતે જીવવું અને સાંપ્રત જીવનની અંદર પોતાના યુગની અંદર જે પ્રાચીન કાળ હતો એની સાથે જોડવાનો સંસ્થાએ આ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓ જીવનની અંદર આ શીખીને ઘણું બધું પોતે જ્ઞાન મેળવી શકશે. નવી નવી માહિતીસભર વિડીયો જોવા માટે અમારી જનવાણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર મિત્રો.